ગણિત સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એ સૂચના મુજબ જવાબ આપો। 24 માર્ક રહેશે આખા વિભાગના અને પ્રત્યેકના માર્ક 1 રહેશે। પહેલી સૂચના, નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। પહેલું, ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x ઘન y ની 5 ઘાત અને b બરાબર x ની 5 ઘાત અને y વર્ગ છે, જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે। જો લસાઅ a b નો બરાબર x ની m ઘાત અને y ની n ઘાત થાય તો m - n બરાબર ખાલી જગ્યા। આની અંદર જ્યારે લસા શોધશું એટલે લસા આવશે x ની 5 ઘાત y ની 5 ઘાત, તેથી m બરાબર 5 અને n બરાબર 5, તેથી 5 - 5 બરાબર 0, એટલે જવાબ આવશે C 0। બીજું, y બરાબર ax² + bx + c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો શું મળે? તો જવાબ આવશે C એ 0 કરતાં મોટું। ત્રીજું, x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 સમીકરણ યુગ્મ માટે રેખાઓ ખાલી જગ્યા છે। આની અંદર આપણે a1/a2, b1/b2 અને c1/c2 શોધશું। તો એના ઉપરથી આપણે તારણ કાઢશું કે a1/a2 બરાબર b1/b2 પણ c1/c2 ને બરાબર નથી, તેથી રેખાઓ સમાંતર છે। ચોથું, જો x બરાબર 1 એ સમીકરણ ax² + ax - 3 બરાબર 0 નું તેમજ સમીકરણ x² + x + b બરાબર 0 નું સામાન્ય બીજ હોય તો ab બરાબર ખાલી જગ્યા। તો આની અંદર x ની જગ્યાએ 1 કિંમત મૂકવાની છે, a શોધ્યું 3/2, b શોધ્યું -2, ab નો ગુણાકાર કરવાનો છે, એટલે જવાબ આવશે -3, a - 3। પાંચમું, જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1, an બરાબર 20 અને sn બરાબર 399 હોય તો n બરાબર ખાલી જગ્યા થાય। આની અંદર a બરાબર 1 છે, an બરાબર 20 આપેલ છે અને sn બરાબર 399 છે અને n શોધવાનો છે। સૂત્ર મૂકશું n/2 કૌંસમાં a + an, એટલે ઉકેલ કરતા જવાબ મળશે n બરાબર 38। છઠ્ઠું, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR। હવે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 50 સેમી અને ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 40 સેમી છે। જો AC બરાબર 22 સેમી હોય તો PR બરાબર ખાલી જગ્યા સેમી। આની અંદર બંનેની પરિમિતિને છેદમાં લેશું તો એની ગમે તે બાજુ પણ છેદમાં આવી શકે છે અને બરાબર હોઈ શકે છે, એટલે PR ઉકેલતા મળશે આપણને 17.6। નવી સૂચના, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। સાતમું, જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ x4 હોય તો x બરાબર ખાલી જગ્યા। આની અંદર ઉગમ બિંદુને 0 લેશું એટલે 0 - x નો વર્ગ + 0 - 4 નો વર્ગ બરાબર 5 નો વર્ગ। જવાબ આવશે x બરાબર +-3। આઠમું, 1 + tan² θ ગુણ્યા 1 - sin² θ બરાબર ખાલી જગ્યા। 1 + tan² θ એટલે થશે sec² θ અને 1 - sin² θ થશે cos² θ અને sec² θ નું આવે 1/માં cos² θ, એટલે છેદ ઉડાડતા મળશે જવાબ 1। નવમું, વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય। જવાબ આવશે 2। 10મું, 42 સેમી વ્યાસવાળા એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ 30° ખૂણો આંતરે છે। આ ચાપની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય છે। આની અંદર જો ત્રિજ્યા ગોતવા માટે વ્યાસ ભાગ્યા 2 એટલે 21 સેમી ત્રિજ્યા આવશે, તેથી L એટલે કે ચાપની લંબાઈ બરાબર θ/360° ગુણ્યા 2πr, બધાની કિંમત મૂકતા L નો જવાબ મળશે 11 સેમી। આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા છે। આની અંદર શંકુનું અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળનો સરવાળો કરવાનો રહેશે, એટલે જવાબ આવશે πr ગુણ્યા 2r + L। 12મું, કોઈ માહિતી માટે z + x બાર બરાબર 98 અને z - x બાર બરાબર 12 હોય તો મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ m એટલે કે મધ્યસ્થ શોધો। સૌથી પહેલાં બે જે સમીકરણો આપેલા છે એ ઉકેલતા આપણને z બરાબર 55 મળશે,
પછી કોઈ પણ એક સમીકરણમાં ઝેડની કિંમત મૂકતા એક્સ બાર બરાબર 43 મળશે. પછી એનો સૂત્ર મૂકશું ઝેડ બરાબર 3m - 2x બાર, બધાની કિંમત મૂકતા એમનો જવાબ મળશે 47. નવી સૂચના, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 13મો પ્રશ્ન, જો કોઈ એક ઘટના એની સંભાવના પી ઓફ એ હોય તો પી ઓફ એ બાર પી ઓફ એ કરતાં નાનું થાય છે. ખોટું, આવું ક્યાંય દર્શાવેલ હોતું નથી. ગમે તે મોટી સંખ્યા હોઈ શકે ને ગમે તે નાની હોઈ શકે છે. 14મું, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. સાચું. 15મું, દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 વાસ્તવિક બીજ હોય છે. દ્વિઘાત હોય એટલે 2 જ વાસ્તવિક બીજ હોઈ શકે છે. સાચું. 16મું, બિંદુઓ 0, 5, 0, -9 અને 3, 6 સમરેખ છે. આની અંદર આ દાખલાને ઉકેલતા આપણને જવાબ મળશે કે આ બિંદુઓ સમરેખ નથી. હવે નીચે આ પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. 17મો પ્રશ્ન, એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે r અને h છે. એક શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે 3r અને 3h છે. નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. હવે નળાકારનું ઘનફળ જેમ શંકુનો ઘનફળ, પહેલાં બેનું સૂત્ર લખ્યું, પછી બેની આરની અને એચની કિંમત મૂકતા આપણને છેદ ઉડાડતા સામસામે જવાબ મળશે 1/9. 18મું, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 9n/17 હોય તો n શોધો. હવે આપણને ખબર છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક આપ્યો છે અને એનો મધ્યક શું થશે? Sn/n. Sn એટલે n સંખ્યાઓનો સરવાળો અને એના છેદમાં n. તો n સંખ્યાઓનો સરવાળોનો સૂત્ર થઈ n ગુણ્યા n+1/2. હવે n અને એવી રીતે છેદ ઉડાડતા છેલ્લે આપણને જવાબ મળશે 17n + 17 = 18n. તેથી n બરાબર 17 કિંમત મળશે. 19મો પ્રશ્ન, 96 અને 160 બંનેને નિશેષ ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા જણાવો. તો 96ના આપણે અવિભાજ્ય અવયવો કાઢશું, 160નાય કાઢશું અને બંનેનો ગુસાઅ કાઢતા આપણને મળશે જવાબ 32. એટલે સૌથી જે મોટામાં મોટી બંનેની જે સંખ્યા હોય જેનાથી નિશેષ ભાગી શકાય છે એ આવશે 32. 20મો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ યુગ્મ a² + bx + c = 0 ના બીજ લખો. જ્યાં b² - 4ac 0 કરતાં મોટું હોય તો તેના બીજ મળશે 2. કેવી રીતે? તો એનો સૂત્ર છે -b ± √b² - 4ac²2a. નવી સૂચના, નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. વિભાગ એમાં આપેલ દ્વિઘાત બહુપદી p ઓફ x ના શૂન્યનો સરવાળો s અને ગુણાકાર p વિભાગ બીમાં આપેલ છે. યોગ્ય જોડકા જોડો. 21મો પ્રશ્ન, આની અંદર એનો સરવાળો શૂન્યનો શોધ્યો છે, સીધો સૂત્ર મૂક્યો છે -b/a અને ગુણાકાર તો c/a. તો બંનેમાં જવાબ કેવી રીતે આવશે? 21માં જવાબ આવશે s બરાબર -13 અને p બરાબર 40c. અને 22માં જવાબ આવશે s બરાબર 13 અને p બરાબર 40. હવે છે 23મો પ્રશ્ન, 1/1 + cot² θ. 1 + cot² નું cosec² થાય ને 1/, cosec એટલે sin થઈ જાય, એટલે જવાબ આવશે c sin²θ. 24મો, cot θ × tan θ sec²θ. cot θની કિંમત મૂકશું cos/sin અને tanની કિંમત મૂકશું sin/cos અને secની કિંમત મૂકશું 1/cos, એટલે જવાબ આવશે cos²θ. b cos²θ.